માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે ધૂળેટી અને અમે કઠાલ જઈએ છીએ અને બજાર બંધ હોય એવું લાગે, કારણ કે સવારમાં શાકભાજી લેવા ગયેલા તો બજાર બંધ જ હતું, બધી દુકાનો બંધ હતી. તો અત્યારે જઈએ જોઈએ કદાચ બંધ રહેશે એવું લાગે, કારણ કે રોડ પર પબ્લિક એટલું બધું દેખાતું નહીં. જોઈ લો, રોડ એકદમ પૂરો હોય એવો જ થઈ ગયો, એટલે લગભગ તો આજે રજા હોય એવું લાગે બધાય. હવે જઈએ બજારમાં, જોઈએ કદાચ બંધાઈ હોય. જો મિત્રો બજાર બંધ જ છે. આપણા ધમાભાઈ દુકાને ગયા હતા પણ એ પણ બંધ જ છે. જોઈ લો, ટોટલી બજાર બંધ છે. અમુક અમુક દુકાનો ખુલ્લી છે, બાકી મોસ્ટ ઓફલી તો બંધ જ છે. જો ધૂળેટી છે એટલે કલર જોવા. શું ભાવ છે? 30 રૂપિયા 100 ગ્રામ. આજે 30 રૂપિયા 100 ગ્રામ કલર વેચાય છે. 50 નો 250. ખાલી કલરવાળા સિવાય બીજું કોઈનું ખુલ્લું નહીં. જો બધી દુકાનો બંધ જ છે, હોલસેલની બધી, ખાલી કલરની જ ખુલ્લી. અને આ શાકભાજીની અમુક અમુક લારીઓ ખુલ્લી છે. બાકી તો જો આપણે જે માલ લેવાનો એ દુકાન પણ બંધ જ છે. શું ભાવ કરે? 100 ગ્રામ 40 નો 250. એનો 100 ગ્રામના 40 નો 250. લાલભાઈ કલર લે ચોપડવા માટે. જો ચલો કલર લેવાનો લાલભાઈ. 100 ગ્રામ લઈ લઈએ અલગ અલગ. કોના હાથે લેવો? પૂરી એમની હતી. જોડી એમની હાથે કલર લે એટલે કલર લઈને પછી આપણે આગળ બજારમાં જઈએ, બધું બંધ જ છે. જો આપણે માલ લઈએ પણ દુકાન બંધ જ છે. હા એક આવો હાલો 100 ગ્રામ આવું ચાલશે. મિત્રો આપણે પાછા વળ્યા, ધમાભાઈને ફોન કર્યો તો ધમાભાઈ દુકાન ખોલીને માલ કાઢી આલે છે. એવા પહોંચ્યા દુકાને અને અમે જઈએ પાછા, કારણ કે માલ તો લેવો પડશે ને, અમારે તો બંધ રહેવાનું નહીં. એટલે હવે ધમાભાઈ દુકાને આપણે માલ લઈ લઈએ. તો આજે રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષાઓ નથી, બધું જ બંધ છે. મિત્રો ધમાભાઈ આપણા માટે દુકાન ખોલી નાખી. આપણો માલ લઈ લઈએ તો બન્યા રહો આપણા બ્લોગમાં. બધાને હેપી ધૂળેટી, જય માતાજી. મિત્રો સામાન આપણે લઈ લીધો, કારણ કે આજ બહુ નેકરે એવો નહોતો, એટલે જેટલી જરૂરિયાત પૂરી થઈ જાય એટલો સામાન લીધો. બીજો વખતે કાલે લઈશું, કારણ કે એમને બધું ખોલવું પડે એવું હતું. આપણે લઈને નીકળી ગયા અને આવ્યા આપણે ચોકડી બાજુ. જોઈ લો, આ રહ્યું આપણે કઠલાલનું પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને શાકભાજી સેન્ટર. તો ફાઇનલી મિત્રો આપણે હવે કઠલાલથી નીકળી ગયા છે અને આજે બજાર તો બંધ જ હતું. બધું જોતા જોતા ને કરીએ, લોકો ધૂળેટી રમવા અને એવું બધું કર્યા કરે. જો અને હવે આપણે
અને જઈને હમણાં રંગ લઈ જ છે જો આ પડે અહીંયા અને જઈને આપણે ચાલુ કરીએ ધૂળેટી રમવાનું. તો બન્યા રહો આપણા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આ કાર સાઈડ થઈ ગઈ આ કુડ ચોપડી હોય ને મિત્રો. આજે બરાબરની ધૂળેટી રમાય, બધા લાલ ગુમ થઈ ગયા ને બચારા માલજી તો કારા મસ્ત થઈ ગયા. હવે આખી ગેંગ હોમી તેડે આ હોમે રહી આખી ગેંગ હે હોમે જે કુડ લઈને ફરે. કુડ અને અંદર એમાંય પાછી મેશ ભેગી કરી છે અને તેલ આ બધું મિક્સ કર્યું હોય અને બધાને કારા મસ્ત કરે. આપણે હાથમાં આવવાનું નહીં આજે. જો આપણે હાથમાં આવી ગયા તો ગયા. બેટા કલર ચોપડ્યો જો. હા આ કેવું કર્યું બા? કેવું થયું એ આ કેવું થયું જોજો. આ કેવું કર્યું જોજો. આવી ધૂળેટી રમવાની એ બા ધોઈ નાખું બેટા. નહીં નાખું માછું.